તો નવસારીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। નવસારીમાં હર્ષ સંઘવીએ ટાટા સ્કૂલ વિસ્તાર નજીક પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરી હતી। હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત લોકો માટે તૈયાર થયેલ ફૂડ પેકેટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ કર્યા બાદ સ્થાનિક લોકોના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખબર અંતર પર પૂછ્યા। નવસારી બાદ હર્ષ સંઘવીએ ચીખલીના પૂરગ્રસ્ત વિસ્તારોની પણ સમીક્ષા કરી। ચીખલી નજીક વહેતી કાવેરી નદી પર પહોંચીને હર્ષ સંઘવીએ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું। હર્ષ સંઘવીની સાથે કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। નવસારી જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી અંગે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે 11,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। કેન્દ્રમાંથી એનડીઆરએફની ટીમો આવી છે અને વધુ ટીમો આવી પણ રહી છે। 8થી વધુ હેલિકોપ્ટર્સ દ્વારા મોડી સાંજે રેસ્ક્યુ કરવામાં આવ્યું। હર્ષ સંઘવીએ પણ કહ્યું કે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે અને વાતાવરણ અનુકૂળ હશે તો વહેલી સવારે એરલિફ્ટ ઓપરેશન પણ શરૂ કરાશે। કોસ્ટગાર્ડ અને એરફોર્સની ટીમો પણ બચાવ કામગીરી માટે તૈનાત છે। 70 વર્ષમાં નથી આવ્યો એટલો વરસાદ 30 કલાકમાં આવ્યો છે તેવું હર્ષ સંઘવીએ નિવેદન કર્યું। સાથે રાજ્યના તમામ લોકોને રેડ એલર્ટ દરમિયાન તંત્રની સૂચનાઓનો અમલ કરવા હર્ષ સંઘવીએ હાથ જોડીને અપીલ કરી હતી। ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લાના અમુક તાલુકાઓ, તાપીના અમુક વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં ખૂબ પાણી ભરાવાના કારણે ગામડાઓ અને અલગ અલગ વિસ્તારમાં લોકોને ખૂબ તકલીફ પડી। વહીવટી તંત્ર આજે બપોર સુધી 11,000થી વધારે લોકોને સ્થળાંતર કરવામાં નવસારી જિલ્લામાં સફળતા પ્રાપ્ત થઈ હતી। આજે 15-15, 20-20 ફૂટ પાણીમાં 4 વાગ્યા પછી જે લોકો બાકી હતા તેમાંના કોઈક એમના ઘરના છાપરા પર, નલિયા પર બેઠા હોય અને ભારી વહેણની વચ્ચે બી એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ દ્વારા 64થી વધારે લોકો જે ફસાયેલા હતા એને મોડી રાત પહેલા નિકાલવામાં આવ્યા છે। હજી બી આ કામગીરી ચાલુ જ છે। ઘણા ગામડાઓ એવા છે જ્યાં પાણી થોડું ઓછું બી થયું છે અને વહીવટી તંત્ર હોય કે સામાજિક સંસ્થાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સંગઠન હોય, આ બધા જ લોકો સાથે મળીને અહીં રાત દિવસ એક કરીને જે કાર્ય કરી રહ્યા છે એવા સૌ વહીવટી તંત્રના જવાનો અને સામાજિક સંસ્થાઓના સૌ કાર્યકર્તાઓ, આ બધા જ લોકોનો હું આભાર બી માનું છું। અને સાથે સાથે આ તકલીફને પહોંચી વળવા માટે આજે અનેક એનડીઆરએફની ટીમ પહેલેથી આપણી પાસે હતી। પ્રધાનમંત્રીશ્રીએ, પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહમંત્રીશ્રી અને તમામ લોકોએ તાત્કાલિક ત્યાંથી બીજી એનડીઆરએફની ટીમ બી આજે સાંજે બી મોકલી અને હમણાં રાત્રે બી બીજી એનડીઆરએફની ટીમ બી આવી રહી છે। આજે આખો દિવસ 8થી વધારે હેલિકોપ્ટરો એકદમ સ્ટેન્ડ બાય રેડી હોવા છતાં ચારે બાજુ ગુજરાતમાં વરસાદના કારણે આ હેલિકોપ્ટર સાંજે ઉડાન ભરી શક્યું છે અને આ બધા જ હેલિકોપ્ટરો ગુજરાતમાં આ બધા જ જે લોકો ફસાયા છે એને નિકાલવા માટે વહેલી સવારે બી જો વરસાદ અને વાતાવરણ કે આ બોમ્બે સાઈડથી કે આ પોરબંદર સાઈડથી કે આ દમણ સાઈડથી જ્યાંથી બી વાદળો ખુલ્લા મળ્યા ત્યાં તાત્કાલિક હેલિકોપ્ટરો ઉડાવી લેવામાં આવશે અને લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે।